હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં વિદ્યુત અને ચુંબકત્વ વિશેની કેટલીક પાયાની જે માહિતી જે છે એ જોઈ હતી. બરાબર, એની અંદર આપણે સમજ્યા હતા કે વિદ્યુત જે છે એમને કોઈ ચુંબક સાથે સંબંધ નહોતો, એવી જ રીતે ચુંબક જે છે એમને કોઈ વિદ્યુત સાથે સંબંધ નહોતો. ઈસવીસન 1819ની અંદર વૈજ્ઞાનિક ઓસ્ટેડ દ્વારા એક અવલોકન થયું અને એ અવલોકનના આધારે એવું સાબિત થયું કે વિદ્યુતને ચુંબક સાથે સંબંધ છે, એટલે કે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકત્વ જે છે એ ઉત્પન્ન કરી શકાય છે. ત્યાર પછી આપણે માઇકલ ફેરેડેની પણ વાત કરી હતી. લગભગ 1831ની અંદર માઇકલ ફેરેડે એવું પ્રસ્થાપિત કર્યું હતું કે ચુંબકત્વ જે છે એમના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. અને ત્યારથી જ એક ભૌતિક વિજ્ઞાનની નવી શાખા જે છે એમનો ઉદ્ભવ થયો, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ED તરીકે જે છે એ પ્રસ્થાપિત થયું. તો આજના લેક્ચરની અંદર આપણે આજે ઓસ્ટેડ દ્વારા જે અવલોકન થયું હતું એ ઓસ્ટેડના અવલોકન જે છે એમની વાત કરીશું. ત્યાર પછીના પોઈન્ટની અંદર વાત કરીએ તો સુરેખ વાહક તાર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, એનું મૂલ્ય કેવું હોય અને એની દિશા જે છે એ કઈ હોય, એમની કેટલીક વાત જે છે આપણે આજે કરીશું. બરાબર, તો શરૂ કરીએ ઓસ્ટેડનું અવલોકન. ઓસ્ટેડનું અવલોકન. મિત્રો, ઓસ્ટેડ જે છે એમણે આ અવલોકન સાલ 1819માં શરૂ કર્યું હતું અને 1820ની અંદર આ નિયમ જે છે એમને પ્રસ્થાપિત કર્યો. ઓસ્ટેડની વાત કરીએ તો એક ડેનમાર્કની શાળાનો એક સામાન્ય વિજ્ઞાન શિક્ષક હતો. વિદ્યાર્થીઓના જે છે એ સામાન્ય વિદ્યુતના પ્રયોગો જે છે એ ચાલતા હતા અને બરાબર જ એ પ્રયોગ દરમિયાન આકસ્મિક રીતે આ વિદ્યુતનો ચુંબક સાથેનો સંબંધ જે છે એ પ્રસ્થાપિત થયું. મિત્રો, જેટલી લગભગ મોટી મોટી શોધ જે છે એ બધી શોધ લગભગ મોટાભાગના કિસ્સાઓની અંદર આકસ્મિક થઈ છે. એ વૈજ્ઞાનિકનો એવો હેતુ ન હોય કે આપણે આ વસ્તુની શોધ કરવી છે, પરંતુ કંઈક બીજી શોધ કરવા માટે શોધ ચાલુ હોય અને એની અંદર આકસ્મિક રીતે એને કંઈક બીજી અસર જોવા મળે. ઘણી બધી મોટાભાગની અને મૂળભૂત જે શોધ જે છે એ બધી શોધ જે છે આવી રીતે આકસ્મિક થયેલી છે. તો આવી આકસ્મિક શોધ માની એક શોધ એટલે ઓસ્ટેડનું અવલોકન કે જે વિદ્યુતને ચુંબક સાથેનો સંબંધ એમણે પ્રસ્થાપિત કર્યો. ચાલો, શું છે આ પ્રયોગની અંદર જોઈએ તો સૌથી પહેલા સામાન્ય જે છે એક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એમાંથી બલ્બ પ્રકાશિત થાય છે. આવો એક સામાન્ય પ્રાથમિક શાળા જે છે એમના વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રયોગ ચાલતો હતો. એટલે સાદો પરિપથ જો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો એવું કહી શકાય કે ધારો કે અહીંયા કોઈ એક આ તાર જે છે અને તાર જે છે એમને બેટરી સાથે જોડેલો છે. ફોર એક્ઝામ્પલ કે આ એક જે છે એ બેટરી છે. અહીંયા બેટરીનો પોઝિટિવ પોલ, અહીંયા બેટરી જે છે એમનો નેગેટિવ પોલ, અહીંયા જે છે એ કળ જોઈન્ટ છે. બરાબર, અને આ જે છે એક વાહક તાર અને અહીંયા જે છે એક લોખંડનો અથવા તો કોઈ વાહક હોય એવો કોઈ એક સળિયો જે છે અહીંયા રાખેલો છે. બરાબર, અને અહીંયા પરિપથની અંદર વચ્ચે બલ્બ જે છે એ રાખેલો છે, જેથી કરીને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ આપણે જાણી શકીએ. તો ધારો કે આ જે છે એ બલ્બ, એટલે સિમ્પલ જે છે આ પ્રકારનો પ્રયોગ થતો હતો કે અહીંયા કળ જે છે તમે જેવી અહીંયા ક્લોઝ કરશો એટલે બલ્બ જે છે એ સ્વાભાવિક છે પ્રકાશિત થશે. જેવી તમે અહીંયા કળ જે છે એ ઓપન રાખશો તો બલ્બ જે છે એ પ્રકાશિત થતો બંધ થશે. આવો એક સામાન્ય પ્રયોગ હતો. પરંતુ આ સાધનોની ગોઠવણી જે હતી એની આસપાસ, એની બાજુમાં ક્યાંક અહીંયા વચ્ચે બરાબર એ વખતે હોકાયંત્ર જે છે એ ગોઠવેલું હતું. એ કંપાસ જે છે એ પડેલો હતો. જો મિત્રો સમજો, સામાન્ય રીતે હોકાયંત્રની જે ચુંબકીય સોય જે છે એ જનરલી ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય જો એને બાહ્ય કોઈ ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવે તો. એટલે વિચારી લઈએ આપણે કે ભાઈ ધારો કે અહીંયા જે છે એ આ ચુંબકીય સોયનો અહીંયા આપણે ઉત્તર ધ્રુવ વિચારીએ, અહીંયા આપણે દક્ષિણ ધ્રુવ વિચારીએ.
ત્યાર પછી અહીંયા જે છે એ પૂર્વ વિચારી અને અહીંયા જે છે એ પશ્ચિમ ધ્રુવ. આ રીતે માનો કે પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો છે. આ જે પ્રયોગ ચાલતો હતો દરમિયાન અહીંયા ઉત્તર જે છે, અહીંયા દક્ષિણ જે છે, અહીંયા પશ્ચિમ જે છે, અહીંયા પૂર્વ છે. આ રીતે માનો કે ધ્રુવ પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો જે છે આ રીતે ગોઠવણી થયેલી હતી. એટલે સ્વાભાવિક છે કે આ જે હોકાયંત્ર જે છે એમની ચુંબકીય સોય ઉત્તર અને દક્ષિણ જે છે આ દિશામાં સ્થિર થશે. એટલે કે આ રીતે ચુંબકીય સોય જે છે એ સ્થિર થશે. અને ગયા લેક્ચરની અંદર આપણે એવું ભણી ગયા કે પૃથ્વીના ઉત્તર તરફ, ભૌગોલિક ઉત્તર તરફ જે ધ્રુવ હોય એને આપણે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ કહીએ. એટલે કે આ પોલ જે છે એન થશે અને અહીંયા જે છે એ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની સામે જે છેડો છે એને આપણે એસ કહીએ. એટલે આ ધ્રુવ જે છે એ એન છે. જનરલી જે છે આ પ્રકારની ચુંબકને દર્શાવવાની સિસ્ટમ છે કે ડાર્ક ભાગ હોય એ ઉત્તર ધ્રુવ અને એ સિવાયનો ભાગ જે છે એ દક્ષિણ ધ્રુવ. એટલે આવી બરાબર ગોઠવણી ચાલુ હતી. અહીંયા કળ જે છે અત્યારે ઓપન છે. ઓપન છે એટલે કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થશે નહીં. બરાબર. હવે અચાનક જ આ ઓસ્ટેડ જે છે એ આ કળને ક્લોઝ કરે છે. કળને ક્લોઝ કરશે, સ્વાભાવિક છે કે અહીંયા બલ્બ જે છે એ પ્રકાશિત થશે. માત્ર આપણે એને ઓસ્ટેડને માત્ર બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં આનું અવલોકન કરવાનું હતું, પણ એને અહીંયા એક નવી જ ઘટના જોવા મળી કે જેવી એને અહીંયા કળને ક્લોઝ કરી એટલે તરત જ અહીંયા ચુંબકીય સોય જે છે આ ચુંબકીય સોયનું કોણાવર્તન થઈ ગયું. જોજો અહીંયા ચુંબકીય સોય જે છે એ માનો કે એને આ રીતે જે છે એ જોવા મળી. ચુંબકીય સોયનું કોણાવર્તન થઈ ગયું. મિત્રો સમજો, અત્યારે આ ચુંબકીય સોય એટલે કે હોકાયંત્ર એ આ પરિપથના કોઈ પણ સંપર્કમાં નથી, કોઈ પણ જગ્યાએ સંપર્કની અંદર નથી. કદાચ સંપર્કમાં હોત તો આપણે એવું કદાચ માનીએ કે સંપર્કમાં હોવાના કારણે કદાચ વિદ્યુત પ્રવાહ જે છે એમાંથી પસાર થયો હોય ને એની અસરના કારણે એમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો હોય ને કોણાવર્તન થયું હોય, પણ એ સંપર્કમાં તો છે નહીં. છતાં પણ આવું કોણાવર્તન થવા પાછળનું કારણ પછી એને બેટરી જે છે એમની પોલારિટી ચેન્જ કરે છે. અત્યારે આ છેડો પોઝિટિવ છે, આ છેડો નેગેટિવ છે, પછી એને ઉલટાવી નાખ્યું, આ છેડો જે છે નેગેટિવ કરી નાખ્યો અને આ છેડો જે છે એ પોઝિટિવ કરી નાખ્યો અને ફરીથી પ્રયોગનું પુનરાવર્તન કરે છે. સેમ કન્ડિશન પણ ડાયરેક્શન જે છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં મળશે. એટલે કે હવે આ ચુંબકીય સોયનું કોણાવર્તન તો થયું પણ પેલા કરતા વિરુદ્ધ દિશાની અંદર કોણાવર્તન થયું. પેલા કરતા વિરુદ્ધ દિશાની અંદર કોણાવર્તન થયું. આવા રીતે એને બે અવલોકનો મળ્યા. ત્યાર પછી એને ઊંચા વોલ્ટેજની બેટરી લીધી કે જેથી કરીને ઊંચો વિદ્યુત પ્રવાહ મળે. તો વધારે વોલ્ટની બેટરી લીધી તો આ ચુંબકીય સોય જે છે એનું ફટાફટ સ્પીડી જે છે એ કોણાવર્તન થઈ ગયું, એકદમ ઝડપથી કોણાવર્તન થઈ ગયું. પહેલા જેટલું કોણાવર્તન થતું હતું એના કરતા વધારે સ્પીડમાં કોણાવર્તન થઈ ગયું. અને પ્રવાહ જે છે એ બેટરી થોડીક નાની લીધી તો એ ચુંબકીય સોય જે છે એનું કોણાવર્તન થોડું ધીમે થયું. પછીના અવલોકનની અંદર એને એવું કર્યું કે આ ચુંબકીય સોય એટલે કે હોકાયંત્ર જે છે એમને આ પ્રયોગના જે સાધનની ગોઠવણી હતી એનાથી થોડોક દૂર રાખી અને ફરીથી અહીંયા કળ ક્લોઝ ઓપન કરી અને પ્રયોગનું પુનરાવર્તન થયું. એમને જાણવા મળ્યું કે જ્યારે આ હોકાયંત્ર જે છે ચુંબકીય સોય જે છે એમને અહીંયા દૂર તરફ લઈ જવામાં આવે ત્યારે એમનું કોણાવર્તન તો થાય છે પણ પહેલા જેટલું સ્પીડમાં કોણાવર્તન થતું હતું એટલું સ્પીડથી હવે કોણાવર્તન થતું નથી. તો આવા 4 પ્રકારના અવલોકનો જે છે એમને આની અંદર મળે છે. ઓકે, આ અવલોકનો ઉપરથી શું તારણ હોઈ શકે? જુઓ, વિચારો કે ચુંબકીય સોય આ સમગ્ર પરિપથની અંદર કોઈ પણ જગ્યાએ સંપર્કોમાં નથી, છતાં પણ એ ચુંબકીય સોય જે છે એમનું કોણાવર્તન થાય છે. કોણાવર્તન થાય છે એનો મતલબ એવો થયો કે ચુંબકીય સોય ઉપર કોઈ પ્રકારનું બળ લાગે છે. બળ લાગશે તો જ એમનું જે છે કોણાવર્તન થશે અને આ બળ જે છે એ ક્ષેત્રીય બળ હશે. જનરલી બળના 2 પ્રકાર છે, સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ. સંપર્ક બળ એટલે પદાર્થને ઉપર બળ લગાડવા માટે પદાર્થનો સંપર્ક થવો જરૂરી હોય તો એવા બળને આપણે સંપર્ક બળ કહીએ. પરંતુ અહીંયા સંપર્ક તો છે નહીં એટલે આ બળ જે છે એ ક્ષેત્રીય બળ હોવાનું. તો ક્ષેત્રીય બળ કયા કયા છે? તો કે ચુંબકીય બળ જે છે, ત્યાર પછી વિદ્યુતીય બળ જે છે, આવા બળ જે છે એ ક્ષેત્રીય બળ છે.
કે એમને બળ લગાડવા માટે પદાર્થ ઉપર સંપર્ક થવો જરૂરી નથી. તો સ્વાભાવિક છે કે આ એક ચુંબક છે, તો આની આસપાસ કોઈ પણ એક ચુંબકીય ક્ષેત્ર હોવાનું. તો જ્યારે બે અલગ અલગ ક્ષેત્ર ભેગા થાય ત્યારે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ ગયા કે લાક્ષણિકતા એવી છે કે ક્ષેત્ર રેખાઓ ક્યાંય એકબીજાને છેદતી નથી, કારણ કે છેદ બિંદુ પાસે બે દિશાઓ બને. તો ક્યાંક અહીંયા એવી પરિસ્થિતિ શક્ય થવી જોઈએ કે એક સાથે બે ક્ષેત્ર ક્યાંક ભેગા થતા હોવા જોઈએ. જો બે ક્ષેત્ર ભેગા થતા હશે તો ક્ષેત્ર રેખાઓ ક્યાંક ક્રોસ થવાનો પ્રયત્ન કરશે, અને જો ક્રોસ થવાનો પ્રયત્ન કરશે એટલે ત્યારે આપણે વાત થઈ હતી કે કાં તો ચુંબક જે છે એ હલશે અથવા તો ક્ષેત્ર રેખાઓ જે છે એમને હલવું પડશે. આ એક જે છે એમનું તારણ નીકળી શકે. તો હવે પ્રશ્ન એ છે કે અહીંયા તો આપણે ચુંબક એક જ રાખ્યો છે, તો એક ક્ષેત્ર હોવાનું, તો બીજું ક્ષેત્ર ક્યાંથી આવશે? ઓકે, પછી આની અંદર આ અવલોકનમાં એને એવું જોવા મળ્યું હતું કે જ્યારે આ કણ જે છે એ ઓપન કરી હતી ત્યારે આ ચુંબકીય સોય જે છે એ પોતાની મૂળ દિશામાં ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો એનો મતલબ એવો થયો કે આ બળ ક્યાં સુધી લાગે છે? જ્યાં સુધી આ કળ જે છે એ ક્લોઝ હશે ત્યાં સુધી જ આ બળ લાગે છે. તો આપણે એવું કહી શકીએ કે આ બે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર બીજું ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે. જો વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય તો આ ક્ષેત્ર ઉત્પન્ન થતું આ જે છે બળ જે છે એ લાગતું નથી, એટલે ક્ષેત્ર ઉત્પન્ન થતું નહીં હોય. તો આના ઉપરથી ઓસ્ટેડ જે છે એ એવા અવલોકન ઉપર આવ્યો અને એવા તારણ ઉપર આવ્યું કે જ્યારે આ તારમાંથી, આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યારે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ તાર પોતે એક ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ. અને જો એ ચુંબક તરીકે વર્તે તો એમની આસપાસ કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. તો હવે બે ક્ષેત્ર ક્રિએટ થઈ ગયા કે એક આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, અને બીજું કે અહીંયા જે આપણે ચુંબકીય સોય મૂકેલી જે છે એ ચુંબકીય સોયના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો હવે બે ક્ષેત્ર ભેગા થાય તો એની જે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યાંક ક્રોસ થવા જે છે જશે, પણ ક્રોસ થઈ શકશે નહીં. એટલે કાં તો જે છે એ ચુંબક મૂવમેન્ટ કરશે અથવા તો એ ક્ષેત્ર રેખાઓ વળશે. જો ચુંબક મૂવમેન્ટ કરવા સરળ હોય તો ચુંબક એ મૂવમેન્ટ કરશે, કદાચ એ જળ આધાર પર સ્થિર રહેલા ન હોય તો ચુંબક જે છે એ મૂવમેન્ટ કરશે. અહીંયા તમે વાત કરો તો આ સળિયો જે છે એ આ સોયની કમ્પેરિઝનમાં થોડો ભારે હશે, એટલે આ સળિયો જે છે એ કદાચ હલી શકે એવી કન્ડિશન નહીં બને. તો સ્વાભાવિક છે કે ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન અનુભવશે, જેટલું એને બળ લાગશે એ મુજબ કોણાવર્તન અનુભવશે. ઓકે, બીજો જે એનો પ્રયોગ હતો એના દરમિયાન એવું કર્યું હતું કે અહીંયા બેટરી જે છે એમની પોલારિટી ચેન્જ કરી હતી. તો પોલારિટી ચેન્જ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ બદલાતી હોવી જોઈએ, કારણ કે જો અહીંયા ચુંબકીય સોયનું કોણાવર્તન થયું પહેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થયું. તો બેટરીની પોલારિટી ચેન્જ થાય તો ચુંબક તરીકે વર્તતો જે આ સળિયો જે છે એમનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ બદલાતી હોવી જોઈએ કે જેથી કરીને આ ચુંબકીય સોય ઉપર જે બળ લાગે છે એ વિરુદ્ધ પ્રકારનું બળ હશે. ઓકે, ત્રીજું અવલોકન મેં જોયું કે બેટરી જે છે એ વધારે વોલ્ટેજની રાખી જેથી કરીને વધારે વિદ્યુત પ્રવાહ મળે. તો જેમ વધારે વિદ્યુત પ્રવાહ મળશે એમ આ સળિયાનું ચુંબકત્વ વધારે પ્રબળ બનશે, અને જો સળિયાનું ચુંબકત્વ વધારે પ્રબળ બને તો એમની આસપાસ જે ક્ષેત્ર રેખાઓ હશે એ ક્ષેત્ર રેખાઓ વધારે ગીચોગીચ હશે અને ક્ષેત્ર વધારે પ્રબળ બનશે. જેમ ક્ષેત્ર વધારે પ્રબળ હશે એમ એના ઉપર બળ વધારે સ્પીડથી લાગશે, બહુ વધારે ફોર્સ આવશે, જેથી કરીને આ ચુંબકીય સોય જે છે એ ત્વરિત કોણાવર્તન થાય છે. જો અહીંયા બેટરીના વોલ્ટેજ આપણે ઓછા રાખવામાં આવે તો પ્રવાહ ઘટી જશે. પ્રવાહ ઘટી જાય એટલે તારમાંથી તાર જે છે ચુંબક તરીકે વર્તે છે એમનું ચુંબકત્વ થોડું નિર્બળ બની જાય, એટલે એટલું ક્ષેત્ર નિર્બળ હોવાના કારણે એ આ સળિયા ઉપર એટલું ત્વરિત બળ લગાડી શકશે નહીં, એટલે બહુ ચુંબકીય સોયનું કોણાવર્તન થશે પણ ધીમે ધીમે કોણાવર્તન થશે.
ઓકે, ત્યાર પછી જો ચોથું અવલોકનનું એવું હતું કે આ હોકાયંત્ર જે છે એમને થોડું દૂર લઈ જવામાં આવે, આ સળિયાથી અથવા તો પરિપથથી થોડું દૂર લઈ જવામાં આવે, તો ત્યારે એને એવું જોવા મળ્યું હતું કે આ ચુંબકીય સોયનું કોણાવર્તન છે એ બહુ ધીમે ધીમે થતું હતું. જેટલું અહીંયા ત્વરિત થતું હતું એટલું અહીંયા ત્વરિત થતું નહોતું. તો આના ઉપરથી એવું કહી શકીએ કે સળિયાથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ એનું ક્ષેત્ર જે છે એ થોડું નિર્બળ બનતું હશે. એટલે નિર્બળ બનવાના કારણે એના ઉપર જે છે એ પૂરતું બળ લાગશે નહીં અને પરિણામે એ ચુંબકીય સોયનું કોણાવર્તન ધીમે થશે. તો આ સમગ્ર પ્રયોગ જે છે, સમગ્ર અવલોકન જે છે એમના ઉપરથી ઓસ્ટેડે એવો નિર્ણય કાઢ્યો કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે અને ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ઇન ધીસ ચેપ્ટર. આખા પ્રકરણનું મૂળ હાર્દ આ પ્રયોગ અને આ સેન્ટેન્સ છે. શું સેન્ટેન્સ છે? અહીંયા આપણે લખીએ કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. This is the most important sentence. ઓકે, આ અવલોકન થયું એના થોડા જ વર્ષોમાં, એટલે કે 1931 ની અંદર માઇકલ ફેરેડે આના કરતા વિરુદ્ધમાં કહી દીધું કે જેવી રીતે આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે અને એ તારમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એવી રીતે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર ફેરફાર કરવામાં આવે તો એ તારમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. એટલે કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો આનું જે ચુંબકત્વ છે, ચુંબકત્વમાં ફેરફાર કરતો જવાનો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર ફેરફાર કરતી જવાની. એટલે હવે આ બે પ્રયોગના આધારે વિદ્યુત અને ચુંબક વચ્ચે ગાઢ સંબંધ પ્રસ્થાપિત છે એવું સાબિત થઈ ગયું. ત્યાર પછી લગભગ 1864માં મેક્સવેલે આવા કેટલાક વિદ્યુત ચુંબકત્વના કેટલાક નિયમો જે છે એ પ્રસ્થાપિત કર્યા. થોડાક વર્ષોની અંદર હર્ટ્સે પ્રયોગશાળાની અંદર આવા વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એમનું અવલોકન કર્યું. થોડાક વર્ષો પછી બોઝ, ભારતના વૈજ્ઞાનિક જેસી બોઝ અને માર્કોનીએ લેબોરેટરીની અંદર આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ કર્યા અને ત્યારથી જ આ વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર જે છે આખી નવી બ્રાન્ચ જે છે એમના અસ્તિત્વમાં આવી. બરાબર. ઓકે, તો આપણો પ્રશ્ન હવે અહીંયા એવો છે કે ભાઈ આ તાર જે છે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો પેલું તો એ ચુંબક તરીકે વર્તે છે, એ તો ફાઇનલ છે. ચુંબક તરીકે વર્તે છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો પ્રશ્ન એ છે કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એમની દિશા શું હશે, અને બીજા નંબરમાં કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એમની એક્ઝેક્ટ વેલ્યુ આપણે મેઝર કરવી હોય તો કઈ રીતે કરી શકીએ. ઓકે, સૌથી પહેલા આપણે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એમની દિશા કઈ હોય એ દિશા જાણવા માટેનો પ્રયત્ન કરીએ, અથવા તો ક્ષેત્ર રેખાઓ કેવી હોય. જેવી રીતે ગજિયા ચુંબક ક્ષેત્ર રેખાઓ જે છે લંબવૃત આકારની આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈતી, તો એવી રીતે અહીંયા સળિયામાંથી ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર જે છે એમની દિશા જે છે એ કેવી હોય. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ તારમાંથી
વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. પેલી આપણે વાત કરીએ એમની દિશાની, કે કઈ દિશામાં જે છે એ આ ચુંબકીય ક્ષેત્ર હશે. જો એમની દિશા જાણવા માટે એક સરળ પ્રયોગ છે. કાં તમે લોખંડની જે ભૂકી હોય એમને ચાર્ટ પેપર પર ગોઠવી, સળિયાને ગોઠવી અને ઠપકારો તો કાંઈક એનો શેપ જોવા મળશે. અથવા તો જો એ પ્રયોગ ન કરવો હોય તો આપણે લાસ્ટ હોકાયંત્રની મદદથી ગજિયા ચુંબકીય ક્ષેત્ર જોયું હતું. તો આ બે રીતમાંથી કોઈ પણ રીત જે છે એમની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ વાહક તાર જે છે એમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવી શકીએ. તો દિશા જાણવા માટે આપણે શું કરશું? તો કે સૌથી પહેલા એક ચાર્ટ પેપરની અંદર એક સળિયાને આ રીતે માનો કે પહેલા આડો રાખીએ. આડો રાખી અને પછી જે છે હોકાયંત્ર અલગ અલગ ગોઠવતા જાય, અલગ અલગ જગ્યાએ. એના પાછળનો પોઈન્ટ પર એક બિંદુ, આગળના પોઈન્ટ ઉપર એક બિંદુ, ફરી હોકાયંત્રને ઉઠાવી લેવાનું, આગળ જે છે એમની તરફ આગળ તરફ એક બિંદુ રાખવાનું. આવી રીતે ડોટ 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 તમે મૂકતા જાઓ તો એ બધા ડોટને જોડવામાં આવે તો એમનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એ આપણને ખ્યાલ આવે. પણ તમે જ્યારે સળિયો આડો રાખ્યો હશે ત્યારે બધા ડોટ જે છે ને અનિયમિત મળશે. તમને એમને જોડો તો આવો વિચિત્ર આકાર જોવા મળશે. જેવું ચુંબકીય ક્ષેત્ર જે છે એ શક્ય નથી. એટલે આ રીતે આડો ચાર્ટ પેપર હોય ને આ રીતે જે છે એ સળિયાને રાખવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર આપણને જે છે એ વ્યવસ્થિત મળતું નથી. તો હવે સળિયો જે છે એમને શિરોલંબ દિશામાં રાખો. એટલે કે ચાર્ટ પેપર હોય, ચાર્ટ પેપરની વચ્ચે છિદ્ર પાડી અને સળિયો જે છે એમને અંદર જવા દો. અડધો સળિયો જે છે આ રીતે થશે. અડધો સળિયો આ ચાર્ટ પેપર હોય એમથી ઉપર અને અડધો સળિયો જે છે એ નીચે. અને પછી આ અને આ છેડાને બેટરીને જોડી અને વિદ્યુત પ્રવાહ પસાર કરાવો. અને અહીંયા હોકાયંત્ર અથવા તો લોખંડના ભૂકાની મદદથી તમે ચુંબકીય ક્ષેત્રની દિશા ગોતશો તો જાણવા મળશે કે આ તારમાંથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ વર્તુળાકાર ભાગનું હતું. તારના નજીકના ભાગમાં એ વર્તુળ જે છે એ થોડા નાના હશે. તારથી જેમ દૂર જઈએ એમ વર્તુળ જે છે એ પ્રમાણમાં મોટા બનતા જશે. એટલે આપણે જે છે એમની કંઈક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આવી કંઈક થાય. ધારો કે આ જે છે એ એક ચાર્ટ પેપર છે, બરાબર. અહીંયા જે છે એ વચ્ચે છિદ્ર અને આ આવી રીતે જે છે આ તાર જે છે એ ગોઠવેલો છે. બરાબર. અને આમની સાથે વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર કરવાનો, કારણ કે આપણે તાર કેવો લેવાનો છે? વિદ્યુત પ્રવાહ તારિત. એટલે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવશો એટલે આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ચુંબકીય ક્ષેત્ર જે છે એમની દિશા તમને કંઈક આ પ્રકારની જે છે એ જોવા મળશે. બરાબર. આ જે છે આપણે સાઈડ વ્યૂ જોયું, ટોપ વ્યૂ જોઈએ તો તમને ટોપ વ્યૂ જે છે એ કંઈક આ પ્રકારનો જોવા મળે. ધારો કે આ તમારું ચાર્ટ પેપર, આ સળિયો, એટલે કે સળિયો જે છે એ આ રીતે હશે શિરોલંબ. આપણે તમારા બોર્ડ જે છે એમની સમતલને આ રીતે લંબ રૂપે. તો આમનું ક્ષેત્ર જે છે એ તમને કંઈક આ રીતે આમ જોવા મળશે. તો આ પ્રકારે કંઈક ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ વાહક તારમાંથી ઉત્પન્ન થાય છે. ઓકે, આ તો ક્ષેત્ર રેખાઓ કેવી થઈ એની વાત થઈ. આપણે એક્ઝેક્ટ દિશા જોઈએ છે. આ વર્તુળ છે તો ક્ષેત્ર રેખાઓ આ દિશામાં હશે કે પછી એની વિરુદ્ધ દિશામાં હશે? તો એ જાણવા માટે નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ એટલે કે કઈ રીતે તમારે જોવાનું? તો કે સૌથી પહેલા આ જમણો હાથ જે છે એમને આ રીતે જે છે એ ગોઠવવાનો. બરાબર સમજો. જમણા હાથને આ રીતે ગોઠવી અંગૂઠો જે છે એ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. એટલે કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં તમારે આ અંગૂઠાને ગોઠવવાનો. જુઓ તો આ તાર જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થતો હશે? તો કે આ બેટરીનો પોઝિટિવ છે, આ બેટરીનો નેગેટિવ છે. જનરલી રૈવાજિક પ્રવાહની આપણે દિશા ગણતા હોય તો રૈવાજિક પ્રવાહ પોઝિટિવમાંથી નીકળશે અને દાખલ જે છે એ નેગેટિવની અંદર થશે. એટલે કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? તો કે આ દિશા જે છે ઇલેક્ટ્રિક કરંટ આઈની દિશા થઈ. તો
તો તમારે આ અંગૂઠો જે છે જમણા હાથનો, ખાસ ધ્યાન રાખજો જમણા હાથનો, ડાબા હાથમાં દિશા ઉલટી મળશે, આપણે જમણા હાથનો નિયમ જોવાનો છે, એ જમણો હાથનો ઉપયોગ કરશું. તો અંગૂઠો જે છે એમને નીચે તરફ આ રીતે ગોઠવશું, ડિસલાઇક કરતા હોય એવી રીતે. ઓકે, પછી તમારે આ કાંડાથી આંગળીઓના ટેરવા છે ત્યાં સુધી તમે આ રીતે આમ હાથ ફેરવશો. આ કાંડાથી આંગળીઓના ટેરવા જે છે આ રીતે આમ હાથ ફેરવશો એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. એટલે કે આ તારમાંથી જો વિદ્યુત પ્રવાહ નીચે પસાર થતો હોય તો અંગૂઠો તમે આ રીતે ગોઠવો તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. માનો કે આ તારમાંથી ઉપર તરફ પ્રવાહ પસાર થતો હોય તો તમે જુઓ તો અંગૂઠો ઉપર રાખશો તો ક્ષેત્ર આ રીતે પસાર થશે. પેલા જે છે આ રીતે હતું, હવે જે છે આ રીતે હશે. માનો કે તમે તાર જે છે આડો વિચારો તો આડા તારમાંથી એની દિશા કઈ રીતે હોય, પ્રવાહ આ રીતે પસાર થાય છે તો અંગૂઠો જે છે આ રીતે વિચારો તો અહીંયાથી આ તરફ જે છે એમનું ક્ષેત્ર હશે. કાંડાથી આંગળીના ટેરવાઓ જે છે એ દિશામાં તમારે હાથને ફેરવવાનો, એટલે કે આ દિશા હશે. જો પ્રવાહ આ દિશામાં હોય તો આ અંગૂઠો જે છે એમને ચેન્જ કરી નાખવાનો, આ દિશામાં રાખશો એટલે અહીંયાથી આ દિશામાં જે છે એમનું ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો આપણે વાત કરી હતી દિશાની. આના ઉપરથી આપણે એવું પ્રસ્થાપિત કરી શકીએ કે જ્યારે આ તારના કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જાઓ તેમ આ ક્ષેત્ર થોડું નિર્બળ બનતું જાય. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણની અંદર છે. અંતર તમારું વધશે, તારથી જેમ અંતર વધશે એમ આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઘટશે. ચાલો, ક્લિયર છે? હવે આપણે વાત કરવી છે, દિશા મળી ગઈ, આપણે એક્ઝેક્ટ વેલ્યુ જોઈએ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એમના માટેની આપણે એક્ઝેક્ટ વેલ્યુ જોઈએ છે. કઈ રીતે મળશે? જુઓ, ઓસ્ટેડના અવલોકન લગભગ 1820ની અંદર આ અવલોકન જે છે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું અને જે છે વિશ્વની અંદર આ અવલોકન જે છે અને આ નિર્ણય જે છે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો. હવે વાત હતી કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાની. માત્ર 2 જ માસના ટૂંકા સમયગાળાની અંદર 2 અલગ અલગ વૈજ્ઞાનિકો બાયો અને સાવર, આ 2 વૈજ્ઞાનિકોએ આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ શોધવા માટેનો એક નિયમ આપ્યો, જેને આપણે બાયો સાવરના નિયમ તરીકે ઓળખીએ છીએ. આ નિયમ જે છે એ આ તારમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એનું સૂચન કરશે. ચાલો, શું હતો એનો પ્રયોગ તો જોઈએ કે માનો કે આ કોઈ એક વાહક તાર છે. ધારો કે આ કોઈ એક વાહક તાર છે. હવે આ તારમાંથી માની લો કે ઉપર તરફ આ દિશામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I જેટલો વિદ્યુત પ્રવાહ આની અંદર પસાર થાય છે. આની કુલ લંબાઈ છે, માનો કે આપણે એક નાની સૂક્ષ્મ લંબાઈ dl જાડાઈનો આ સળિયાનો એક સૂક્ષ્મ ખંડ વિચારી લઈએ તો IDL જે છે, IDL એ વિદ્યુત પ્રવાહ ખંડ છે. વિદ્યુત પ્રવાહ ખંડની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંયા ઉપર તરફ છે તો IDL જે છે એમની દિશા ક્યાં હશે? ઉપર તરફ. ઓકે, આનું ક્ષેત્ર કેવું હોય એ જોડે જોઈ શકીએ કે પ્રવાહ ઉપર તરફ છે એટલે ક્ષેત્ર આ રીતે આમ હશે. એટલે કે અહીંયાથી ક્ષેત્ર જે છે અંદર જશે અને પાછળથી ક્ષેત્ર જે છે એ બહાર નીકળશે. એટલે આખી આ ક્ષેત્ર રેખાઓની જે ફિગર જે છે એ આપણે 3D ની અંદર કલ્પના કરી શકીએ, પણ અહીંયા 3D માં દોરવી શક્ય નથી. એટલે આપણે ક્ષેત્ર રેખાઓ જે છે એમને દોરવા માટે કંઈક સંજ્ઞાઓ જે છે એ ફિક્સ કરીએ. જો તમે અહીંયા ડોટ કરશો તો ડોટ જે છે એ ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય એવું સૂચન કરે છે. જ્યારે અહીંયા ક્રોસ કરશો તો ક્ષેત્ર રેખા જે છે એ અંદર જતી હોય એવી રીતે સૂચન કરે છે. એટલે અહીંયા તમે જોશો તો પ્રવાહ ઉપર તરફ છે તો અહીંયાથી બહાર નીકળે છે અને ફરીને પાછી અહીંયા અંદર દાખલ થાય છે. કારણ કે આમ તમે જોશો તો અહીંયા દાખલ થશે અને અહીંયાથી ફરીને બહાર નીકળશે. બહાર નીકળશે એટલે આપણે ત્યાં જે છે એ ડોટ વડે દર્શાવીએ અને અંદર જતું હોય તો ત્યાં ક્રોસ વડે દર્શાવીએ. એટલે અહીંયા જે છે આ રીતે બધા ટપકા જે છે એ ડોટ હશે, જ્યારે અહીંયા તમે જુઓ તો ક્રોસ હશે. ઘણા બધા અસંખ્ય બિંદુઓ છે, એમાંથી માનો કે આપણે એક બિંદુ વિચારી લઈએ કે ધારો કે અહીંયા બિંદુ એક P છે. આપણે આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એની શોધવું છે. તો આપણે
માત્ર આ ડીએલ લંબાઈનો જે ખંડ છે એ ડીએલ લંબાઈના ખંડના કારણે જે છે અહીંયા ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આપણે એક ક્ષેત્ર જોવું છે. તો ધારો કે અહીંયાથી એનું અંતર જે છે એ આર જેટલું અંતર છે. અહીંયાથી જે અંતર છે આઈડીએલનું એ અંતર છે આર જેટલું. આમાંથી પ્રવાહ પસાર થઈ છે આઈ જેટલો. સૂક્ષ્મ ખંડ જે છે ડીએલ છે. હવે આ આઈડીએલની દિશા કઈ હશે? તો કે આ દિશા તમારી કઈ થઈ? આઈડીએલની દિશા. તો આઈડીએલ અને આર વચ્ચે માનો કે આ થીટા જેટલો એંગલ છે. આઈડીએલ અને આર એમની વચ્ચે ધારો કે આ થીટા જેટલો એંગલ છે. આવી રીતે બરાબર જે છે એ ગોઠવણી થઈ. હવે જુઓ અહીંયા આ પી બિંદુએ એકદમ જે છે નાનો કોઈ એવો લોખંડનો એવો કણ, એકદમ નાનો કણ, એટલો નાનો કણ કે આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રને અનુભવી શકે એવો અહીંયા કણ મૂકવાનો છે. જનરલી આ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય ને એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહુ ઓછું હશે. પણ આપણે માનો કે એવું વિચારીએ કે અહીંયા પી બિંદુએ નાનો એવો કોઈ એક લોખંડનો કણ જે છે, આ કણ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રનું વધારો થશે, ઘટાડો થશે, એ બધું જે છે એ એના ઉપર લાગતા બળને આધારે આપણે સમજી શકીએ. તો પહેલી વસ્તુ કે સૌથી પહેલાં અહીંયા કોઈ કણ મૂકશો એટલે તરત એનું આકર્ષણ અપાકર્ષણના કારણે નજીક આવશે તો દૂર જશે. બેટરીમાંથી જેટલો પ્રવાહ પસાર થાય છે, પહેલા અવલોકનની અંદર વાયોસવારે એવું કર્યું કે બેટરીની અંદર પ્રવાહ જે છે એ બહુ વધાર્યો. જેવો અહીંયા પ્રવાહ વધાર્યો એટલે અહીંયા જે કણ હતો એ બહુ સ્પીડથી નજીક આવી ગયો. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર વધ્યું હશે. ચુંબકીય ક્ષેત્ર જે છે એમની સંજ્ઞા આપણે રાખશું બી. ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા આપણે રાખશું બી. તો જેવી રીતે વિદ્યુત પ્રવાહ જે છે એમની કિંમત વધી, એમનું મૂલ્ય વધશું એટલે તરત જ અહીંયા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની કિંમત પણ શું થશે? વધશે. એક ભૌતિક રાશિ વધે એની સામે બીજી ભૌતિક રાશિ પણ વધે તો એને સમપ્રમાણ કહેવાય. એક ભૌતિક રાશિ વધે એની સામે બીજી ભૌતિક રાશિ ઘટે તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો અહીંયા બંને ભૌતિક રાશિઓ વધે છે તો આપણે એવું લખી શકીએ કે બી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ આઈ. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ આ ડીએલની. તો આ લંબાઈ જે છે એ તમે જેમ વધારશો, માનો કે અહીંયા તમે લંબાઈ આટલે સુધીની વિચારો તો પેલા જે છે આ કણ ઉપર માત્ર આટલો ભાગ જે છે એના ઉપર ક્ષેત્ર લગાડતો હતો. હવે અહીંયા ઘણા બધા કટકાઓ થઈ ગયા, બધા આના ઉપર જે છે એ બળ લગાડશે. તો તમે એવી કલ્પના કરી શકો, એવી ધારણા કરી શકો કે વધારે તમે લંબાઈ રાખશો તો આ પી બિંદુએ લાગતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? વધારે હશે. એટલે ત્યાર પછી જે છે આપણે વિચારી શકીએ કે બી ચલે છે ડીએલ. જો તમે બી વધારશો તો ડીએલ ની કિંમત પણ વધશે. બી ઘટાડશો તો ડીએલ ની કિંમત પણ ઘટશે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ આ અંતરની. જો અંતર તમે જેમ નજીક રાખશો એમ ચુંબકીય ક્ષેત્ર વધશે. એ તો આપણે અહીંયા પણ જોઈ ગયા, ચુંબકીય ક્ષેત્ર અંતર જે છે એમના કંઈક વ્યસ્ત સાથે સંબંધ જે છે એમની કેટલી ઘાત છે એ પ્રસ્થાપિત નથી થયું. એટલે અંતર તમારું જેમ નજીક હશે એમ ચુંબકીય ક્ષેત્ર વધશે. અંતર જેમ દૂર હશે, અંતર જેમ વધુ હશે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટશે. તો અહીંયા અંતર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે વ્યસ્ત પ્રમાણ પ્રસ્થાપિત થાય છે. અહીંયા અંતરની આપણે વાત કરીએ તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે કે બી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ. બી ચલે છે 1/r². એક સંબંધ આ થયો. ત્યાર પછી અહીંયા જે થીટા જે છે, થીટાની વેલ્યુ જેમ ઓછી હશે એમાં કણ ઉપર જે છે ક્ષેત્ર વધારે પ્રબળ લાગશે એટલે સ્પીડથી આગળ વધશે. માનો કે આ જે પી પોઈન્ટ જે છે અહીંયા હોત તો આ થીટા જે છે એ કેવું હોત? ઓછો. થીટા ઓછો હશે તો ક્ષેત્ર જે છે એ ઓછું લાગશે. ક્ષેત્ર ઓછું લાગશે તો આના ઉપર આકર્ષણ બળ લાગે છે એ પણ પ્રમાણમાં કેવું હશે? ઓછું હશે. એટલે થીટાની વેલ્યુ જેમ વધુ, થીટાની વેલ્યુ જે છે એ જેમ વધુ એમ ચુંબકીય ક્ષેત્ર વધુ. ખાસ કરીને આપણે 0 થી 90 ડિગ્રીની વાત કરતા હોઈએ તો એવું લખી શકીએ કે બી ઇઝ પ્રપોઝનલ ટુ થીટા. થીટા અહીંયા જે છે આપણે સાઇન થીટાના ફોર્મની અંદર એનું પાલન થાય છે એટલે બી ચલે છે સાઇન થીટા. તો
આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એને કારણે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર આ ચાર જે છે એ ભૌતિક રાશિઓ ઉપર આધાર રાખશે. પેલું છે કે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, બીજું જે છે એ તારની લંબાઈના સમપ્રમાણમાં છે, ત્રીજું એમની વચ્ચેના જે બિંદુ સુધી ગોતવાનું હોય એ બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અને થીટા કોના કોના વચ્ચેનો તો કે આઈડીએલ અને આર વચ્ચેના થીટાના સાઇન થીટાના સમપ્રમાણમાં છે. તો આપણે આ જ સૂત્ર જે છે એમને એક જ સૂત્રમાં પ્રસ્થાપિત કરીએ તો આવું કંઈક લખી શકાય કે બી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ પ્રકારનું તમને જે છે એ કાંઈક સૂત્ર મળશે. અહીંયા સમપ્રમાણતાની નિશાની જે દૂર કરવી હોય તો અહીંયા આપણે કોઈ પણ એક કોન્સ્ટન્ટ જે છે એ મૂકવો પડશે. આ સૂત્રની અંદર કોન્સ્ટન્ટની વેલ્યુ જે છે એ છે બી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા અપોન આરનો સ્ક્વેર. આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું અને એમના માટેનું સૂત્ર થયું. આ સૂત્રને આપણે અદિશ સ્વરૂપમાં સમજી શકીએ, કારણ કે અહીંયા કોઈ અદિશ દિશા આપણે કઈ જે છે એ જોઈ નથી. માનો કે આ સૂત્રને આપણે અદિશ ફોર્મ કહીએ. અદિશ સદિશ ફોર્મની અંદર આપણે આ સૂત્ર જે છે એમને લખવું હોય સદિશ ફોર્મની અંદર, તો અહીંયા કઈ કઈ ભૌતિક રાશિ સદિશ છે તો કે અહીંયા આપણું ડિસ્ટન્સ જે છે ડીએલ, પછી અહીંયા આર જે છે આર સદિશ છે. ઓકે, આપણો વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ જે છે એ સદિશ હશે કે અદિશ? જો તો આપણે પ્રવાહની વાત કરીએ, પ્રવાહ સદિશ હોય કે અદિશ? આમ જોવા જઈએ તો પ્રવાહને દિશા આરે કઈ સંબંધ નથી. આ દિશામાં પ્લસ પ્રવાહ, આ દિશામાં માઇનસ પ્રવાહ, એવું શક્ય નથી. આ દિશામાં આવતો હોય તો પ્રવાહ જ છે અને આમ જતો હોય તો પ્રવાહ, દિશા આરે કોઈ સંબંધ નથી. પણ ધારો કે આ રીતે આમ બે તાર જે છે ભેગા થઈને અહીંયા એક તાર તમને મળતો હોય, ભાઈ આમાંથી આ 2 એમ્પિયર, આમાંથી આ 3 એમ્પિયર, તો કુલ પ્રવાહ કેટલો થાય તો કે 5 એમ્પિયર. વિચારો. પણ માનો કે આ તારમાંથી હવે આ દિશામાં 2 એમ્પિયર જતો હોય તો 3 આવે છે, 2 આમ વહી ગયો તો અહીંયા કેટલો હશે? 1. તો જો દિશાનું જરૂરિયાત પડી કે દિશા ઉલટાઈ ગઈ તો અહીંયા બહાર નીકળતો પ્રવાહ ઉલટાઈ ગયો. તો વિદ્યુત પ્રવાહ જે છે એ આમ જો જોવા જઈએ તો અદિશ રાશિ છે, પણ અહીંયા તમે જુઓ તો સદિશ જેવું લાગે. પણ વિદ્યુત પ્રવાહ જે છે એક ટેન્સર રાશિ છે. રાશિનો ત્રીજો પ્રકાર આપણે બે ભણ્યા છે, સદિશ રાશિ અને અદિશ રાશિ. એક ત્રીજો પ્રકાર જે છે ટેન્સર રાશિ. ટેન્સર રાશિ જે છે એક આ વિદ્યુત પ્રવાહ જે છે, એટલે પહેલી પ્રાયોરિટી આપણે આપી શકીએ કે વિદ્યુત પ્રવાહ ટેન્સર રાશિ છે. ઓબ્જેક્ટિવમાં પૂછાણું હોય તો, માનો કે ટેન્સર ન હોય તો આપણે અદિશ લખવું પડે. બરાબર? ઓકે, તો આઈ જે છે એ અદિશ છે, પણ દિશા આપણે એની માનીએ છીએ કે ઉપર તરફ જાય છે એટલે ઉપર તરફની દિશા જે છે એ આપણને મળે. એટલે પ્રવાહની દિશા આ થઈ, આર જે છે એમની દિશા આ થઈ. તો આપણે સદિશ ફોર્મની અંદર લખવું હોય અહીંયા તો બી જે છે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ. અહીંયા ડીએલ જે છે એ સદિશ થશે આઈડીએલ સાઇન થીટા અપોન આરનો સ્ક્વેર. અહીંયા આર જે છે એમનું મૂલ્ય પણ કેવું થશે? સદિશ. હવે આને સદિશ ફોર્મમાં આપણે લખવું હોય તો અહીંયા કોઈ એક આપણે એકમ સદિશ દિશા ગોતવી હોય તો અહીંયા શું મૂકવું પડે? કોઈ પણ એક એકમ સદિશ. હવે એકમ સદિશની કિંમત આપણને ખબર છે કે એકમ સદિશ ઇક્વલ ટુ સદિશના છેદમાં તે સદિશનું મૂલ્ય. તો આ સૂત્રને અહીંયા એપ્લાય કરીએ તો આપણને આવું કંઈક મળશે કે બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા, અને અહીંયા આપણો આર સદિશ છેદમાં આરનો સ્ક્વેર ઇન્ટુ મોડ ઓફ આર. આરની વેલ્યુ અહીંયા પણ આરની વેલ્યુ જ છે, તો આપણે લખી શકીએ કે બી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ. જો અહીંયા સાઇન થીટા છે, કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચે જો ડોટ ગુણાકાર હોય એ ડોટ બી તો આપણે લખી શકીએ એ બી કોસ થીટા. જો બે વચ્ચે ક્રોસ હોય એ ક્રોસ બી તો આપણે લખી શકીએ એ બી સાઇન થીટા. તો અહીંયા આઈડીએલ અને આર જે છે વચ્ચે સાઇન થીટા છે, તો આપણે આઈડીએલ ક્રોસ આર આવું લખી શકીએ. તો આઈડીએલ ક્રોસ આર અપોન આર, અહીંયા સ્ક્વેર છે, અહીંયા એક ઘાત બીજી થશે એટલે આરનો ઘન. તો આ જે છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર માટેનું ફાઇનલ સૂત્ર જે છે એ મળી જાય. આમની દિશા કઈ હશે તો કે આઈ
અને ડીએલ ની દિશાને લંબ, I અને ડીએલ એની દિશા જે હોય એ દિશાને લંબ તરફ ચુંબકીય ક્ષેત્ર હશે. બરાબર. આને તમે જમણા હાથના નિયમ ઉપરથી પણ સમજી શકો. જમણા હાથના નિયમ ઉપરથી IDL ક્રોસ R. ઓકે. હવે આ જે સૂત્ર જે છે એની અંદર આપણે ખાસ કરીને μ0 નો પરિચય વાક્ય છે. μ0 જે છે એ છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે જેની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. μ0 જે છે એમની વેલ્યુ થઈ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. એકમ શું હશે એનું એમની હમણાં વાત કરીએ આપણે. μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. ઓકે. ચુંબકીય ક્ષેત્રનો એકમ પહેલા શું હશે એ જોઈએ. ચુંબકીય ક્ષેત્રનો એકમ શોધવા માટે આપણે પહેલા એક સૂત્ર વિચારી લઈએ કે F ઇઝ ઇક્વલ ટુ BIL. આ સૂત્ર આપણે આગળ પ્રકરણની અંદર ભણશું. લોરેન્ઝ બળનું સૂત્ર જે છે આના ઉપરથી આપણે બીનું એકમ ગોતવું હોય તો મળશે. તો B ઇઝ ઇક્વલ ટુ શું થશે? F/I ઇન્ટુ L. આવું કંઈક સૂત્ર થાય. તો આના એકમમાં બળ જે છે એમનું એકમ ન્યૂટન, I વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને લંબાઈ એનો એકમ મીટર. તો બીનો એકમ આવો થયો ન્યૂટન પ્રતિ મીટર ઇન્ટુ એમ્પિયર. એ કેવો આવું થયું? બીજા નંબરમાં કે અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર વિશેની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતો ટેસ્લા. તો એમની યાદમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ટેસ્લા આપણે વ્યાખ્યાયિત કરશું. આ બંને એકમ એક જ છે. તમે 1 ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર કહો કે પછી 1 ટેસ્લા કહો, બંને ઇક્વલ છે. આ સિવાય બીજો કેટલોક નાનો એકમ તો કે 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા. આવું કંઈક થાય. બરાબર. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો એકમ થયો. ઓકે. હવે આપણે μ0 નો અહીંયા એકમ શું લખશું? તો અહીંયા એકમ મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. B ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ IDL ક્રોસ R જે છે એમનો Q. એ ગોતવા માટે જે છે આપણે લખીએ કે B ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ IDL. આ સૂત્ર જોઈએ. IDL sin થીટા ના છેદમાં R નો સ્ક્વેર. આપણે μ0 નો એકમ જોવો છે એટલે μ0 ને કરતા બનાવો તો μ0 ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ 4 પાઈ ઇન્ટુ R નો સ્ક્વેર છેદમાં IDL sin થીટા. ચાલો મૂકો બધાનો એકમ. તો કે ચુંબકીય ક્ષેત્ર B જે છે એનો એકમ થશે ટેસ્લા. 4 પાઈ એમનો કોઈ એકમ નથી. R જે છે R નો સ્ક્વેર, R નો એકમ મીટર. તો અહીંયા આપણે લખીએ મીટરનો સ્ક્વેર અપોન I એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ થશે એમ્પિયર. DL એટલે લંબાઈ દર્શાવે, લંબાઈનો એકમ થશે મીટર. અને sin થીટા એમનો કોઈ એકમ છે નહીં. તો મીટર જે છે એમને કેન્સલ કરો એટલે તમને સૂત્ર એકમ મળશે ટેસ્લા મીટર પર એમ્પિયર. તો μ0 નો એકમ થશે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. જ્યારે ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે ટેસ્લા અથવા તો ન્યૂટન પ્રતિ મીટર એમ્પિયર. બરાબર. તો આ જે છે એ થયો બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટનો નિયમ જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતીય બળ શોધવા માટેનો જે કુલમ્બનો નિયમ જે છે એ કુલમ્બના નિયમ સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે. આ ગાઢ રીતે સંબંધ શું છે એ જે છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.